વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો આજે આપણે વાત કરવાના છે કેવું પેરામીટર વિશે જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝમાં ધેટ ઇઝ ફ્લો. ફ્લો એક એવું પેરામીટર છે જેના વગર ઇન્ડસ્ટ્રી ચાલે જ નહીં. પ્રેશર લેવલ ટેમ્પરેચર બધા ઇનડાયરેક્ટલી ફ્લો ઉપર જ ડિપેન્ડ કરે છે. સો લેટ્સ અન્ડરસ્ટેન્ડ વાય what is flow, why we measure it, and how instrumentation engineers control it perfectly. So, what is flow? Basically, flow means movement of a liquid or a gas from one place to another place. Simple. If 10 liters of water પાઇપમાંથી 1 મિનિટમાં જાય છે, right? તો flow rate is 10 LPM, right? So, basically, flow is equal to quantity per time is in a right? સો રિલેટેબલ એક વાત કરીએ તો ફ્લોની વાત કરીએ ને તો ઘરે પણ ફ્લો છે બટ પાણીનો ફ્લો જોવા જાઓ પાઇપ બંધ હોય તો બધા બોલતા થઈ જાય યાર ફ્લો નથી આવતો રાઈટ. ઇન્ડસ્ટ્રીમાં પણ સેમ. ઘરે ફ્લો બંધ હોય તો શાવર નહીં ચાલે અને ઇન્ડસ્ટ્રીમાં ફ્લો બંધ હોય તો પ્લાન્ટ બંધ થઈ જાય છે રાઈટ. વાય ફ્લો ઇઝ ઇમ્પોર્ટન્ટ? Flow is the heart of every process. A process without flow is like the human body without blood circulation, right? ફ્લો વધે પ્રોડક્ટ ખરાબ પણ થઈ શકે છે. if ફ્લો ઓછો હોય તો પ્રોડક્શન બંધ બી થઈ શકે છે. સો મેન્ટેનિંગ કરેક્ટ ફ્લો ઇઝ ઇક્વલ ટુ પરફેક્ટ પ્રોસેસ રાઈટ. લાઈક આપણી બોડીમાં બ્લડ સર્ક્યુલેશનનો ફ્લો બંધ થઈ ગયો રાઈટ વી કાન્ટ સર્વાઈવ જસ્ટ લાઈક that same is in industries, right? So maintaining correct flow is equal to perfect process, right? Let's take some real life examples of flow measurement, right? So let's talk about medicine, food, like food industries છે બાલાજી વેફર્સ યસ. સો ત્યાં પણ ઓઇલનો ફ્લો મેજર થાય છે રાઈટ. દેન કમ્સ ફ્યુલ. પેટ્રોલ પંપ પર આપણે પેટ્રોલ ભરાવવા જઈએ ત્યાં પણ ફ્લોમીટરના થ્રુ જ ફ્યુલ મેજર થાય છે રાઈટ. દેન વોટર ઇન્ડસ્ટ્રી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ એમાં બી વોટરનો ફ્લો મેજર થતો હોય છે રાઈટ. સો લેટ્સ ટોક અબાઉટ ફાર્માસ્યુટિકલ મેડિકલ રાઈટ. સો આપણે એક મેડિસિન મેન્યુફેક્ચરિંગની એક્ઝામ્પલ લઈએ. સપોઝ આપણે એક મેડિસિન બનાવી છે રાઈટ. એમાં બે ઇન્ગ્રેડિયન્ટ્સ પ્રોપર રેશિયોમાં મિક્સ કરવા પડશે રાઈટ. સો એ ફ્લો વધે ઓવરડોઝ પણ થઈ શકે છે. એ ફ્લો ઓછો હોય દેન અંડરડોઝ. એટલે ફ્લો ટ્રાન્સમીટર એને કંટ્રોલ વાલ એન્શ્યોર કરે કે એક્ઝેક્ટ ક્વોલિટી રિએક્ટરમાં જાય રાઈટ. પછી હેઝાર્ડસ કેમિકલ મિક્સિંગની વાત કરી લઈએ. લાઈક બે હેઝાર્ડસ કેમિકલનું મિક્સિંગ કરવું બરાબર એ નોર્મલી પોસિબલ છે નહીં. એટલે સેન્સર્સ કરે છે ફ્લો ઓટોમેટિકલી એન્ડ એ કામ કોણ કરશે? ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર્સ રાઈટ. સો વી મેક પ્રોસેસ સેફ એન્ડ પ્રિસાઇઝ. ઇન ધી તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે બે ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ થાય છે વિથ ધ હેલ્પ ઓફ ફ્લો એન્ડ એક પ્રોપર મેડિસિન. સો એવા ઘણા બધા પછી પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝ છે પેટ્રોલ પંપ પર. હવે ફ્લો મેજરમેન્ટ ઇમ્બેલેન્સ રાઈટ. સો પાવર પ્લાન્ટ્સમાં બોઇલરમાં ફ્લો મેજરમેન્ટ થતો છે લાઈક એ ફ્લો વધી ગયો હોય તો બોઇલર કેન બ્લાસ્ટ રાઈટ. ઘણા બધા એક્ઝામ્પલ્સ છે વેર ફ્લો મેજરમેન્ટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇટ્સ મચ નીડેડ રાઈટ. Then let's talk about water treatment plants, water purification of ફ્લેમ મેન્ટેન કરવું એસેન્શિયલ છે લાઈક ફ્લો વધે તો ફિલ્ટર ડેમેજ પણ થઈ શકે છે ઓછું મળે છે રાઈટ. ફ્લો ટ્રાન્સમીટર એના ઉપર પૂરું કંટ્રોલ સિસ્ટમ ચાલે છે રાઈટ. Then let's move to types of flow meter, right? The first is orifice type flow meter, right? Orifice plate restriction create કરે છે, right? And then comes venturi flow construction with a narrow section, right? Then પછી આવે છે electro from fluid moving through a magnetic field. So voltage measure outputમાં voltage measurement આપે છે. Then comes turbine flow meter rotor rotate કરે છે based on fluid velocity. Then comes Coriolis mass flow meter, highly accurate, used in refineries mostly. Then comes ultrasonic flow meter, non-contact type, used for clean liquids. Electromagnetic is only for conductive, right? Then so yes, we control the flow of industries, right? Our engineers take charge ultimately, રાઈટ. ઇમેજિન પ્લાન્ટમાં ઓપરેટર પેનિક મોડમાં બોલે સર ફ્લો મીટર બંધ થઈ ગયું રાઈટ. અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર ત્યારે હીરોની જેમ એન્ટ્રી મારે રિલેક્સ ભાઈ ફ્લો ટ્રાન્સમીટર હું ચેક કરી લઉં. સો કન્ક્લુઝન ઇઝ સો ગાઈઝ ફ્લો ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરામીટર્સ ઇન instrumentation and a process control, right? Without flow no production, no quality, no safety. Yes, so instrumentation engineer makes sure that every drop and every gas molecule is measured, controlled, and it's safe, right?